સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરના નાવ્યાણી ગામે ભારત સીડ કંપનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હોવા છતાં તે જ ખોરાક પીરસવામાં આવતા 30થી વધુ કર્મચારીઓની તબિયત લથડી હોવાની જાણકારી। તમામ અસરગ્રસ્તોને ઝાડા ઉલટી થતા તાત્કાલિક બેચરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના નાવ્યાણી ગામે ભારત સીડ કંપની ફૂડ પોઈઝનિંગની ઘટના, ગરોળી નીકળી ભોજનમાંથી, તેમ છતાં તે ભોજન પીરસવામાં આવ્યું, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના દસારા તાલુકાના નાવ્યાણી ગામે 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર છે તે સર્જાઈ જવા પામી છે। ઉલ્લેખનીય છે કે જે ભારત જે સીડ કંપની છે તેમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ભોજન લીધા પછી તેમને ઝાડા ઉલટીની અસર છે તે જોવા મળી છે। 30થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થતા સુરેન્દ્રનગરની જે નજીકમાં આવેલી બેચરાજી સરકારી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પાટડી તેમજ આજુબાજુના વિસ્તારની 108 એમ્બ્યુલન્સો બોલાવી અને તમામ જે અસરગ્રસ્ત લોકો છે તેમને સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસો છે તે તંત્રની ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ આ ઘટના સમગ્ર છે તે કંપનીમાં આવેલી કેન્ટીનમાં જે ભોજન આપવામાં આવતું હતું તેમાં ગરોળી નીકળી હતી અને આ જે ગરોળી વાળું ભોજન છે તે કર્મચારીઓને આપવામાં આવ્યું હતું। કર્મચારીઓની તબિયત છે તે લથડી જવા પામી છે। સમગ્ર ઘટના મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ અને તંત્રની ટીમો દ્વારા ગામમાં ધામા નાખવામાં આવ્યા છે અને ભારત સીડ કંપનીના જે કેન્ટીનના ભોજનના નમૂના પણ હાલ લેવામાં આવ્યા છે અને આ મુદ્દે પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ એક જ કંપનીમાં ફરજ બજાવતા 30થી વધુ કર્મચારીઓને ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગની અસર સર્જાઈ જવા બાદ ચકચાર મચી જવા પામ્યો છે અને હાલમાં તમામને બેચરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડી અને વધુ તપાસ અને સારવાર છે તે શરૂ કરવામાં આવી છે। જે પૈકી 10થી વધુ લોકોની તબિયત હાલ ગંભીર હોવાનું પણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।